હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આજે આપણે એક મિત્ર છે તેને આપણે વિઝિટ કરવાની છે। પબનું નવું ઉદ્ઘાટન કર્યું છે મિત્રોએ, તો આપણે અત્યારે જઈશું। ધર્મનંદન પબ કરીને નામ છે મિત્રોનું શોપનું, તો આપણે ત્યાં વિઝિટ કરશું। તો બ્લોગમાં કન્ટિન્યુ કરી દો, તો આપણે તમને જઈને વિઝિટ કરી આવીએ। જય દ્વારકાધીશ। આપણે તમને કીધું તે પ્રમાણે અત્યારે આપણે મિત્રની ઓફિસ છે જે પબનું, ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ, ધર્મનંદન પબ। તો અત્યારે આપણે ત્યાં જઈશું, તો વ્લોગમાં અમને કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો, આપણા મિત્રનું છે ધર્મનંદન પબ, ખૂબ સારું એવું બનાવ્યું છે। તો વ્લોગમાં અમને બન્યા રહેજો, આપણે તમને દેખાડશું સ્પેશિયલ ધર્મનંદન ખાઉસા, કિપ્સી, મોજીતો, વેજ ચીઝ મોયા, વડાપાઉં, ફ્રેન્ચ ફ્રાય, મોજીતો, આવી ઘણી બધી વેરાયટી છે। તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે ધર્મનંદન પબ છે, લાઈવ પબ, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને ખૂબ સારું એવું મિત્રોનું કામકાજ છે। ત્યાં તમે જોઈ રહ્યા છો બધી અલગ અલગ વેરાયટીઓ છે। તો મિત્રો, અત્યારે કસ્ટમરો બધા બેઠા છે, તમે જોઈ રહ્યા છો, સાથે આપણે પણ બના રહેજો। તો મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છો આપણા પબ આવી ગયા છે અને હવે આપણે પબ ખાશું। તમે વ્લોગમાં અમને કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો, અત્યારે બધા મિત્રો સાથે આપણે પબ ખાઈ રહ્યા છીએ। ખૂબ સારી ક્વોલિટીનું ખૂબ સારું એવું કામકાજ છે અને પબ પણ ખૂબ સારા એવા બનાવે છે। તો એક વખત જરૂરથી તમે વિઝિટ કરજો। ધર્મનંદન પબની લાઈવ પબ બનાવે છે, તો એક વખત જરૂરથી વિઝિટ કરજો, તમને પણ મજા આવશે। તો મિત્રો, અત્યારે ધર્મનંદન પબમાં ઓફર ચાલી રહી છે। કોઈ પણ પબ લો એમાં ચોકો લાવા તેમજ મોજીતો તેમજ ચોકો બ્રાઉનની ઓફર ચાલી રહી છે, જરૂરથી એકવાર વિઝિટ કરજો। તો મિત્રો, અલગ અલગ વેરાયટીના પબ ઘણી જાતના છે, તો એક વખત જરૂરથી ધર્મનંદન પબની વિઝિટ કરજો। તેનું એડ્રેસ છે આપણે મંત્રેશ કોમ્પ્લેક્સ 2 નીચે ધર્મનંદન પબ। અત્યારે આપણે પબ ખાઈ રહ્યા છીએ, ખૂબ સારી એવા પબ છે અને આપને ખૂબ જ આનંદ આવ્યો। એક વખત જરૂરથી તમે પણ વિઝિટ કરજો ધર્મનંદન પબની। તો મિત્રો, અત્યારે આપણે ધર્મનંદન પબની મુલાકાત કરીને આવ્યા છીએ અને આપણે ખૂબ જ આનંદ આવ્યો છે। પબ પણ ખૂબ ખાધા છે, તો તમે એક વખત જરૂરથી ધર્મનંદન પબની વિઝિટ કરજો, તમને પણ મજા આવશે। તો એનું એડ્રેસ છે આપણે ઘોઘા રોડ, જે આપણે ઘોઘા જગતના શિવાજી સર્કલથી જે મંત્રેશ છે, ત્યાં આપણે મંત્રેશ 2માં આ ભાઈની શોપ છે, તો જરૂરથી એક વખત વિઝિટ કરજો। આપણે તમને કીધું હતું કે આપણે ઓફિસનું એલ્યુમિનિયમ સેક્શનનું જે કામકાજ છે તે બધું કામ આપણે પૂર્ણ થઈ ગયું છે। તો આપણે વિડીયોમાં આગલો વિડીયો છે, પણ તમને આ વિડીયોમાં આપણે અત્યારે બતાવી દઈશું, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો અને આગલો વિડીયો આપણે એલ્યુમિનિયમ સેક્શનનું જે આપણું ઓફિસનું કામકાજ છે તે જોવો। હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આજે આપણી ઓફિસનું જે એલ્યુમિનિયમ સેક્શનનું જે કામ આવે તે આપણે કરવાનું છે, આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો, તમને પણ આપણે દેખાડશું આપણું કામ જે છે તે બ્લોગમાં બનાવી દો। જય દ્વારકાધીશ। તો મિત્રો, અત્યારે આપણી ઓફિસનું એલ્યુમિનિયમનું ડોરનું કામકાજ ચાલી રહ્યું છે। અત્યારે બધી ફરતી ફ્રેમિંગ લાગે છે, તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, તમને આગળ જેમ જેમ કામકાજ થતું રહેશે તે તમને દેખાડતા રહેશું। તો મિત્રો, અત્યારે આપણે 50% કામ પૂર્ણ થઈ ગયું છે એલ્યુમિનિયમનું। જે આપણે ડોર આવે તે ડોર બની ગયો છે અને સાઈડમાં જે કામકાજ છે તે હજી થોડુંક બાકી છે। તેનો કાચ હજી જો તમને દેખાઈ રહ્યો છે, ભાઈ કામકાજ કરી રહ્યા છે, તો ટૂંક સમયમાં ફિટ કરી દેશે। પછી આપણે આગલા વિડીયોમાં આપણે તમને બતાવશું હમણાં કે જો અત્યારે મિત્રો ફિટ કરી રહ્યા છે જે ડોર સાઈડમાં બાકી હતો, એટલે આખો આપણો એલ્યુમિનિયમનો કાચ જે હતો તે આખો પૂર્ણ થઈ ગયો છે અને ખૂબ સારું એવું કામકાજ થઈ ગયું છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ઓફિસનો કાચનું કામકાજ તમામ પૂરું થઈ ગયું છે। અંદર આરપાર દેખાય નહીં એવો કાચ છે, બ્લેક, પણ લાઇટની હિસાબે અત્યારે તમને દેખાય, તો કે આપણે અંધારું કરી દેવું તો તમને કાંઈ નહીં દેખાય, લાઇટ કરશું એટલે દેખાય। અત્યારે બહારનું અંદર ન દેખાય, પણ દિવસે બહારથી અંદર ન દેખાય અને ઊંધું થઈ જાય આ બધું।
સરસ એવું કામ થઈ ગયું છે ચકાચક. તો મિત્રો આપણે એલ્યુમિનિયમ સેક્શનનો જે ડોર બનાવ્યો તેનું કામ તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણા વિડીયોમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.